સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે કે ડોગ અકસ્માતને લઈ પહેલી વખત પોલીસ ફરિયાદ થઈ છે। અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને લીધું હતું અડફેટે। ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત ડોગને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયું। સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે કે ડોગ અકસ્માતને લઈ પહેલી વખત થઈ પોલીસ ફરિયાદ। અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને લીધું હતું। ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી। ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત ડોગને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। સુરતમાં સરકારી પ્રાણી હોસ્પિટલ ખાતે ડોગનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। ત્યારે અડાજણ પોલીસ આ બાબતે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કર્યો છે। સફેદ કલરની કારના ચાલકે શ્વાનને લીધો। અમન જાદવ અમનભાઈ કંઈ શ્વાનને અડફેટે લેવામાં આવી હતી, પોલીસ ફરિયાદ કરવામાં આવી, શું હતો કે મામલો? હા, અમને રાત્રે 9 વાગે કોલ આવ્યો હતો કે અડાજણ વિસ્તારમાં કોઈકે ગાડીથી ડોગને ઉડાવી દીધો છે। તો એ જે તે ઘટના સ્થળે અમે પહોંચીને જોયું તો પીસીઆર આવીને ઊભી હતી। ત્યાંના લોકોએ, ત્યાંના રહેવાસીઓએ કોઈએ પીસીઆરમાં ઇન્ફોર્મ કરી દીધું હતું તે ઘટના સ્થળે આવીને ઊભી હતી। ત્યારબાદ અમે લોકોએ 100 નંબર પર પીસીઆરને પાછો ફોન કર્યો, બોલાવ્યો, એનું પંચનામું કરાવ્યું અને ત્યારબાદ એફઆઈઆર દર્જ કરાવી। એવું કહેવાય કે આ શ્વાનની સાથે હિટ એન્ડ રન કરીને અડફેટે લઈને ચાલી રહ્યો છે? હા, એવા કાયદા છે જ, એવા કાયદા આપણી કલમોમાં છે જ, પણ પેલું કહે ને કે લોકો ધ્યાન નથી આપતા એ બધી વસ્તુઓ પર। લોકોએ આજે ધ્યાન નથી આપવું, એમ કે કૂતરું જ છે, કંઈ નહીં, જે થતું એ થાય એવું છે। આજે લોકોએ પર્યાવરણને સાચવવું નથી, આજે લોકોએ પર્યાવરણ બાજુ ધ્યાન નથી આપવું। તમે એક જીવદયા પ્રેમી તરીકે શું કહેશો, કારણ કે આ રીતની ઘટના જે પશુઓ કે પ્રાણીઓ પર થતી હોય છે? એવું જ કહેવા માગું છું કે લોકો આ બાબતે સમજે અને સુધારવાની ટ્રાય કરે, કારણ કે એ લોકોને આપણે જન્મ નથી આપી શકતા, તો આપણો એવો કોઈ જ હક નથી કે આપણે એ લોકોનો જીવ લઈ લઈએ, એવો આપણો કોઈ જ અધિકાર નથી બનતો। ઓકે, અને પોસ્ટમોર્ટમ કઈ રીતે થયું, કઈ રીતથી ફરિયાદ નોંધાઈ છે, શું ફરિયાદનો ઉલ્લેખ છે? ફરિયાદ બસ એટલે એ જ આ એક્ટ, વ્હીકલ એક્ટ પ્રમાણે કે જે તે ગુનાઓ અને જે તે કલમો દાખલ થયેલી છે, અને અમે એવું વિચારીએ છીએ કે જે પણ માણસ છે, જે પણ વ્યક્તિ છે, તેની પર કડક ને કડક કાર્યવાહીઓ થાય અને કડક ને કડક સજા મળે એને। પીએમ કઈ રીતે કરે, એનું ક્યાં થયું હતું? હા, એનું સરકારી ચિકિત્સાલયમાં જ એનું થયું છે પોસ્ટમોર્ટમ, શ્વાનની બોડીનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।